તેમ આજના ચક્ર આ સંતો આપેલું છે અહીંયા બે નયન વચમાં, એ આજના ચક્ર. આ હૃદયમાં છે અનાહત નામનું ચક્ર, આ કંઠમાં છે એ વિશુદ્ધ નામનું ચક્ર, સમજ્યા? ને નાભી સ્થળે છે એ મણિપુર છે, ને ગુદામાં છે એ ચક્ર કેનું છે? મૂળાધાર. મૂળાધારનું એ 6 ચક્ર છે. એ ચક્ર વિશે જરત રહે દિન રહેન અસંભવ શબ્દ ખંડા તે નાદ ઝંકાર ફૂલી રહ્યો પિંડ બ્રહ્માંડા खत सकरन के मध्य ससे और सहस्र ऐसा सुने शब्द को नाल चले का सन्मुख वीरा अति प्रेम मगन परिभ्रम में वसवती होवे सही जन्मुकन मगन स्वरूप में जगत नहीं भाषे तबे जયારે ભગવાનના સ્વરૂપમાં મગન થાવ, વિચારને પામો, ત્યારે તમને જગત કાંઈ દેખા હે નહીં પડશે. વિચારને પામો તો ગુરુ સાથે વિચાર પામવાનું કહ્યું. વિચાર પોતાનો ના કામ કરે છે. આપણો પોતાનો વિચાર છે ને એ વિચાર તો ખાડામાં ફેંકી દઈએ, પાછા નીકળી શકીએ કોઈ દી. એમ અમે જોઈ લો ગુરુનો વિચાર. ગુરુ કેવા ગયા કે 5 વર્ષ માને યુક્ત, બીજા નહીં ગુરુ. ગુરુ એક ગોકર્ણનાથ, બીજા ગઢાપટ ને કાઢી ના તેનારો પણ ધોખો ના હાલે, આખો કલ્યાણ કરે. ગુરુ કરી તો જ્ઞાની કરી, સ્વતંત્ર જોય. તાંબિયાની એક તોરડી લઈને તો વગાડી વારંવાર, એને એક તોરડી લેવા જાવ તો ત્યાં કેટલા બધા કરે. આ તો ગુરુ કર્યા, મારે તો ગુરુ કરવા. તો એના જમે હથિયાર મૂકી દીધા, હથિયાર છોડીને હાલી ગયા, વ્યાઈ ગયા. ધર્મ રાજા નથી, હવે ગુરુ વિના કોઈ નથી, અમે એને પકડીને તો અમને પાપ લાગે. ત્યારે ધર્મ રાજા કહે ગુરુ એક ગોવિંદ, બીજો માયાનો બનાવ કરે, માટે એને પકડીને લાવો, પાછળ એ માનસિક બતાવે ગુરુને હોત કે નકર ગુરુ કે ગોકો ના ગઢ આપત ને ખાલી ના અરે પણ ધોખો ના આવે. આખો ક્યાં કલ્યાણ શાનું કરે? ગુરુ કહેજે ને સદર પછડી દેજે, તારું કલ્યાણ થાય ન થાય કાંઈ નહીં, પણ મારે તાજ તો જાય. એવા ગુરુ ગોતું કઈ જાવે દાખલ. ગુરુ કાંઈ ઓલે પટેલ પૂછે પટલાણી ને આપણે બાવો એવો રાખો, તે ભારો લાવે, સોના રાખે, ભારો લાવે આખો. પટેલ પૂછે પટલાણી ને આપણે એવો બાવો રાખો, આવો બાવો ગોતી કાઢે. એ બાવો કામ ના કરે હોય ત્યાં. છોકરા રમાડી જાય, પાછો જીવ લઈ જાય, રમાડી જાય, પાછો જીવ લઈ જાય. પણ એ તો જ્ઞાન રૂપી વિચાર આપે. જે વિચારમાં દુનિયા આખે હકાયેલી છે એ વિચાર આપે છે, એમાંથી પાછા નોખો પડી જાય આપણો. સમજા? ગુરુનો વિચાર જેને પામ્યો એને પછી બીજાના વિચારની જરૂર ના પડે. ગુરુ થકી વિચારને પામ્યો, જ્ઞાનને પામ્યો હોય તો. પાટોત્સવની સભામાં એટલે કે શણગાર આરતી પછીની બીજી સભામાં જેઠા બાપા પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા છે.
કલ્પ વૃક્ષ એને કેમ કહું રે હો કામ ધેનુ કલ્પ વૃક્ષ એને કેમ કહું રે જેથી ભાંગે નહીં ભ્રાંતિ અને ભૂલ રે હો અનુપ એવા સંત છે રે હો અનુપ એવા સંત છે રે હો अर्क इंदुने अमृतनी उपमा रे अर्क इंदुने अमृतनी उपमा रे हो सिंधु समान ते संतना केवाय रे अल्प प्राप्ति ने निश्चय पामी रे हो अल्प प्राप्ति ने निश्चय पामी रे हो वળી જોતા જોતા જૂઠી થઈ જાય રે અનુપ એવા સંત છે રે હો અનુપ એવા સંત છે રે હો चिंतामणि के पारस मणि पामता रे हो चिंतामणि के पारस मणि पामता रे हो सर्वे सिद्धि एनी आगे दिसे न्यून रे जप तप तीरथ योग यज्ञ रे जेनी जोड़े नवा जूते कोई पुण्य रे अनुप एवा संत છે રે હો અનુપ એવા સંત છે રે હો લોકમાં ચિત્તે જોયું ચિંતવી રે હો 14 લોકમાં ચિત્તે જોયું ચિંતવી રે લોલ સર્વે સંપત્તિનું શોધી જોયું સુખ રે કોઈ પુણ્ય પામીને પાછા પડીને રે હો કોઈ પુણ્ય પામીને પાછા પડીને અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે કોઈ આપે છે રાજસા પાટોત્સવના બીજા દિવસે હરિભક્તો ઠાકોરજી અને પૂજ્ય સ્વામીશ્રીનું પૂજન કરી રહ્યા છે.
ચંદુભાઈ આંબાભાઈ કલોલા પૂજ્ય સ્વામીશ્રીને ચંદન ચર્ચી રહ્યા છે. મુંબઈવાળા ત્રિભુવનભાઈ ઝવેરી પૂજ્ય સ્વામીશ્રીનું પૂજન કરી રહ્યા છે. ત્રિભુવનભાઈએ આ સંસ્થામાં એટલે કે સ્વામિનારાયણ મંદિર પીપલાણા અને શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુલમાં તન મન ધનથી ખૂબ સેવા કરી છે. ત્રિભુવનભાઈના પિતાશ્રી કાનજી બાપાએ વધુમાં વધુ સમય પૂજ્ય સ્વામીશ્રીની સાનિધ્યમાં ગાળ્યો અને અંતિમ શ્વાસ પણ પૂજ્ય સ્વામીશ્રીના સામિપ્યમાં જ શંકરભાઈ પટેલ પૂજ્ય સ્વામીશ્રીનું પૂજન કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીશ્રી માથે હાથ મૂકી આશીર્વાદ આપી રહ્યા છે. શાંતુભાઈ પૂજ્ય સ્વામીશ્રીનું ફૂલહારથી પૂજન કરી રહ્યા છે. સત્સંગ મંડળના પ્રમુખ શ્રી જેઠા બાપા પૂજ્ય સ્વામીશ્રીને હાર પહેરાવી પૂજન કરી રહ્યા છે.